एक बार तालियों का गड़गड़ाहट के स्वागत करें। હવે હું શ્રી જયસુખભાઈ પાટીલને વિનંતી કરીશ કે કાર્યક્રમની શરૂઆત હું શ્રી જયસુખભાઈ પાટીલને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમની શરૂઆત કરે. ધન્યવાદ. Good evening, everybody. Good evening. Thank you very much. So, એક શૈક્ષણિક કાર્યક્રમ આપણી સમાજ તરફથી આયોજન કરવામાં આવ્યું છે એવું આપણે બધા જાણી રહ્યા છીએ. કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે 16 તારીખથી મેક્સિમમ સુરત ગુજરાતના બાળકોની એક્ઝામ ચાલુ થઈ રહી છે. તો એક્ઝામની અંદર બાળકો મેક્સિમમ સારામાં સારી રીતે પ્રયત્ન કેવી રીતે કરી શકે એ એક મેઇન ઉદ્દેશ છે. બીજું ટાઈમ મેનેજમેન્ટ, ત્રીજું સ્ટડી મટીરિયલ, અને ચોથું સૌથી બેસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું કારણ કે દેશનું ભવિષ્ય સામે બેસેલું છે. તો દરેક ભવિષ્યનું એક આપણે નામ બી આપણે જાણી લઈએ. કયા ધોરણથી આપશે આવી રહ્યા છો? વિશાલભાઈ, પેલું બીજું માઇક સાથે ચાલુ થઈ જશે તો આપણે બાળકોના ઇન્ટ્રોડક્શન પર લઈ લઈએ. નામ અને તમે કયા ધોરણમાં ભણો છો તે, અને કઈ સ્કૂલમાં ભણો છો તે. આ કાર્યક્રમમાં આવવાનો તમારો ઉદ્દેશ શું છે? તમે આવ્યા છો કે મોકલવામાં આવ્યા છે એ બંને આપણે વેરીફાઈ કરી લઈએ. સૌપ્રથમ આ એક કાર્યક્રમ બાળકોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યો છે. તો જે બાળકો આપણી સાથે આવ્યા છે એ બાળકોને આપણે નામ, તમારે તમારું નામ, ધોરણ, કઈ સ્કૂલમાં ભણો છો તે, અને આ કાર્યક્રમ માટે તમારી અપેક્ષા શું છે જણાવવાનું છે. તમારાથી શરૂઆત કરીએ. So, मैं Gori Jain and I studied in 10th standard from Presidency School. And મારું ફ્યુચર છે મારું એટલે ફ્યુચરમાં મેં શું કરું. વેરી નાઇસ. એક સ્ટુડન્ટ આટલી ઉંમરમાં, યુ આર ફ્રોમ 10th standard, you said that you came here to see your future. Okay, please note this question. During this कार्यक्रम, during this program, you just give the focus. It is your future come to in your hand. Just give the focus. If it doesn't, then also discuss with me during this program. Okay? Yes. I am Govind Viras. I am studying 9th standard from Presidency School. હું અહીંયા મારા ફ્યુચરનું કેવી રીતે કરું. Okay. So
સૌથી પહેલા બધા બાળકો માટે એકવાર જોરદાર ક્લેપિંગ છે. અમે તમારી જેટલી એજમાં હતા તો રમવામાંથી ઊંચા નતા આવતા. તમે આ એજમાં here you are focusing on your career. That's a very good for everyone. Yes. Orang baru sih, ya harus belum sampai naik standar. Nice. Terus kalau sudah harus sampai ini mereka. Very nice. Okay. Good. After 10th standard, what do you want to do? That you want to know here. Okay. Yes, you. I am going to Sainik. I am from Pipaliwala English Medium Primary School. I am 8th standard and focused on future. Okay. I am Solanki Jainik from standard 10, school J HMB Sardar High School. Okay. Okay. Very nice. My name is Prince Kumil. I am studying in HMB Sardar High School. My standard is 9th and I see my future in this function and program. Thank you. My name is Manya. I am studying in 6th standard. My school name is Citizen School. I came here for future deadlines. મારું નામ શ્રદ્ધા છે. હું ધોરણ 5માં ભણું છું. તમારી સ્કૂલનું નામ? મારી સ્કૂલનું નામ સેવન સ્ટેપ સ્કૂલ છે. તમે શા માટે અહીંયા આવ્યા છો આ કાર્યક્રમમાં જણાવો. હું ફ્યુચરનું વિચારવા માટે આ કાર્યક્રમમાં આવી છું. તમારા આજુબાજુવાળાએ જે પણ જવાબ આપ્યો એને અભિનંદન. બહુ સરસ. મારું નામ અવની છે. હું 6th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું પ્રમુખ કન્યા વિદ્યાલય સ્કૂલમાં ભણું છું. મારું નામ કલ્ચર સાક્ષી છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ સેવન સ્ટેપ સ્કૂલ છે. મારું નામ ટીશા છે. હું વિદ્યાપુર સ્કૂલમાં ભણું છું. મેં 11મા ધોરણમાં ભણું છું. 12મા પછી શું કરવું જોઈએ એ માટે. My name is Vanessa Kachi. My school name is Samarthi Vidyalaya, Golsar Side. I am Yatra Phalak from HMD Sardar School and I am studying in 9th standard. And I am coming here for guidance. My name is Nitin Prakash Kumar Vardesa from TVS School. I am studying in 8th standard. Very nice. Okay. In between, કાર્યક્રમમાં ચાલુમાં કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો હોય, કોઈ કંઈ જાણવા માંગતા હોય તો તમે ચાલુમાં માઇક માંગી શકો છો અથવા તમારા જોડે હેન્ડ રેઝ કરી શકો છો. ઓકે, ચાલો. લગભગ કાર્યક્રમનું જે આજે આપણે શરૂઆત કરી એના અઠવાડિયા પહેલા એક મેસેજ તો લગભગ ગ્રુપમાં વાયરલ થઈ જ ગયો હતો. 4 મેઇન કન્ટેન્ટ છે. એક સ્ટડી પ્રિપરેશન મીન્સ એક્ઝામ પ્રિપરેશન, એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, એક આપણે એના પર ફોકસ કરીશું. બીજું છે સ્ટડી મેથડ, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બધા બાળકો વાંચવા બેસે છે, 5 મિનિટમાં વાંચતા ખોવાઈ જાય છે. તો એ આપણે સ્ટડી મેથડ ખાસ જોવી પડશે. There is a question for everyone. હું પહેલે એક વાત તમારી સાથે સ્પષ્ટ કરી દઉં છું. I am also students, you are also students and everybody is students. બધા વિદ્યાર્થી છે. આપણે બધા આપણા કામ ધંધામાં માસ્ટર હોઈશું, પણ દિવસે ને દિવસે જેમ જેમ આપણી આયુ ઉંમર વધતી જાય આપણે કોઈને ને કોઈ જગ્યાથી અનુભવ મળતા જાય છે. તો આપણે બધા શીખતા જ હોઈએ છીએ. ભણ્યા પછી નોકરી ધંધા શીખવાના, નોકરી ધંધા શીખી ગયા પછી શાદી વિવાહ થઈ જાય પછી એ આપણું સંસારિક જીવન શીખવાનું, સમાજને શીખવાનું. At the end of the last breath
છેલ્લી શ્વાસ સુધી બધા જ વિદ્યાર્થી જ છે. સો બીજું એક વસ્તુ, હું એક જીવન છું, મારી સામે ઘણા બધા જીવન બેસેલા છે. આ એક જીવનને ઘણા બધા જીવન સાંભળી રહ્યા છે. ઓકે, we all are equal. We are different from the body structure. નાનું બાળક હોય કે મોટું બાળક હોય, બધાને આગળ વધવું છે, બધાને પોતાની જિંદગીની અંદર કંઈ ને કંઈ કરવું છે, બધાને ખુશી જોતી છે, હેપીનેસ. ઓકે, ચાલો. The third number is time management. Time management is very most important part of the study. આજે આપણે વાંચવાનું વિચાર્યું હોય ને આપણે વિચારીએ કે કાલે સાંજે 5 વાગ્યા પછી વાંચવા બેસું, પછી 5 વાગી જાય તો બધો અડધો કલાક ટીવી જોઈ લઉં, લાવે થોડું વોટ્સઅપ ચેક કરી લઉં. ઓકે, તમારી જે વ્યથા છે એક સમય અમે પણ આ વ્યથામાંથી પાસ થયા છીએ. ઓકે, તો તમારી માટે એડમિશન અમારું થોડું વહેલું થઈ ગયું હતું એટલે બધું સરખું જ છે માની એ તો વધારે સારું. તમારા લોકોની પરીક્ષા સ્કૂલમાં થાય છે, ક્લાસરૂમમાં થાય છે, અને અભિભાવકની પરીક્ષા જિંદગીમાં થાય છે. ફરક ખાલી એટલો જ છે. હજુ આપણે આમાં આગળ વધીએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આત્મવિશ્વાસ. હું પહેલી વાર સમાજની અંદર આ કાર્યક્રમની અંદર ઉતર્યો છું. બાકી મારું રહેવાનું અમરોલીમાં છે. મારી આખી દુનિયા અમરોલીમાંથી છે. છેલ્લા 16 વર્ષથી હું સ્કૂલમાં ભણાવી રહ્યો છું અને મારું નામ જયસુભાઈ પારગી છે. MA વિથ ઇંગ્લિશ, માસ્ટર ડિપ્લોમા ઇન ઇંગ્લિશ મેં કર્યું છે. અત્યાર સુધી ગ્રામરના 9 પાઠ્યપુસ્તક લખ્યા છે તૈયારીના રૂપમાં. ઘણા બધા બાળકોને સ્પોકન ઇંગ્લિશ પણ કરાવ્યું છે અને હજુ પણ ધીરે ધીરે શરૂ થયું છે. બટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણી સમાજના બાળકોની સાથે વાત કરીને મને જે ચોથા નંબરનો આપણો ટોપિક છે આત્મવિશ્વાસ. તમારા બધા પાસે આત્મવિશ્વાસ બહુ જોરદાર છે, ખૂબ જ સરસ. આપણી સમાજના બાળકો એ પણ અંગ્રેજી ભાષામાં પોતાનું ઇન્ટ્રોડક્શન આપે એ તો બહુ મોટી વાત કહેવાય. તો આનો આ જ આત્મવિશ્વાસ એક જ સરખી દિશામાં ચાલતો રહે, કોઈ પણ પ્રકારના આત્મવિશ્વાસમાં ગડબડ નહીં આવે, એ જવાબદારી આપણી છે. ઓકે, ચાલો તો આપણે સૌ કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. એક કાર્યક્રમથી તો તમને બધાને ખબર છે કે આપણે શું કરી નાખવાના છીએ. હજારો ને હજારો કાર્યક્રમ સમાજમાં, દેશ અને દુનિયામાં થતા જ હોય છે. પણ છતાં પણ what is the output, એનું પરિણામ શું આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો. હોલમાં તમામ ઉપસ્થિત નાના બાળકો, મોટા સદસ્ય બધાને વિનંતી છે કે પોતપોતાનું સ્થાન લઈ લે અને આપણે બધા એકદમ શાંતિથી સાંભળીએ, એટલે કોઈનું કોઈ પ્રકારે ડિસ્ટર્બ નહીં થાય. જેમ કે આપણી વાત કરવામાં આવશે તો બીજા બાળકો પાછળ તે રીતે જોશે. અને દિનેશભાઈ, આપણી પાસે જગ્યા છે તો આપણા મહેમાનશ્રીઓ છે બેસાડવા એવું તો ચેર પાછળ લઈ લો માટે ચેર પાછળ. Okay. So, first of all, exam preparation. મારી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એક ક્વેશ્ચન માર્ક્સ બધાને હોય છે. પહેલી વસ્તુ તો એ કે ભાઈ મારે શા માટે એક્ઝામ આપવી એ તમારો ઉદ્દેશ ક્લિયર હોવો જોઈએ. Obviously, everybody is giving exam for the marks, for the percentage. એની સિવાય તો બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી આપણો. તમે કેટલા માર્ક્સ લાવવા માંગો છો, કેટલા પર્સન્ટેજ લાવવા માંગો છો, એ આપણી મહેનત કરવાની ક્ષમતા આખા વર્ષ દરમિયાન, આખા સેમેસ્ટર દરમિયાન આપણે કેટલું સમજ્યા એના આધારે જ નક્કી કરવું. ફરી એકવાર
મારે શા માટે પરીક્ષા આપી? આપણો પહેલો જ મુદ્દો હતો. પોસ્ટર હતું એમાં બી લખ્યું હતું આપણે, અને દિનેશભાઈ અને મોહનભાઈ જે મેસેજ વાયરલ કર્યો એમાં બી લખ્યું હતું કે એક્ઝામની એક સારી તૈયારી આપણે કેવી રીતે કરવી છે. તો પહેલો પ્રશ્ન એ કે મારે શા માટે એક્ઝામ આપી? માર્ક્સ, well done, you are right, but how many marks? Okay, see, how many marks? તો મારે કેટલા માર્ક્સ જોઈએ છે? Here you say that 100 out of 100. મારે 100 માંથી 100 માર્ક્સ લાવવા છે. well done, 100 માર્ક્સ ની તૈયારી કરી છે. મારે 100 માંથી 100 માર્ક્સ લાવવા જ છે. બહુ સરસ. એક એક લેસનમાં ધ્યાન આપ્યું તું? તમે જાતે લેસન કર્યું કે ટીચરે ધોલાઈ કરી કરીને લેસન કરાવડાવ્યું? જો તમારી જાતે તમે જાતે લેસન કર્યું કે તમારા મા બાપે પાછળ લાગવું પડ્યું? અને આપણે સપના છે 100 માર્ક્સ. તો તમે જેટલું ધ્યાન આપ્યું હશે એના આધારે તમે લખી શકો. તમારી પોતાની ક્ષમતાના આધારે તમે લખી શકો કે મારે કેટલા માર્ક્સ લાવવા છે. તમે નક્કી કર્યું કે ભાઈ મારે મારી એક્ઝામમાં 80% લાવવા છે, તો એના માટે કેટલા કલાકનું રીડિંગ તમારે જરૂરી છે? that is most important thing. Okay, so this is your exam management. exam નું વ્યવસ્થાપન. what is your work? આપ શ્રીનું કામ શું છે? જો તમે મમ્મી સાથે વાત કરો, મમ્મીએ ઘરનું કામકાજ કરવાનું, રસોઈ બનાવવાની, ઘરની સફાઈ રાખવાનું, સમાજમાં જવાનું, અને કેટલી જિમ્મેદારી છે. what is the duty of husband? પુરુષોની જિમ્મેદારી શું હોય છે? સવારે ઉઠી જઈએ છીએ, આપણે કમાવા જતા રહીએ છીએ, જેના આધારે આપણું ઘર ચાલે છે. ખરાબ છે ના ના સારી જ છે. ઘણું બધું વર્ક હોય છે, પણ તમારે તો ખાલી બે જ કામ કરવાના છે. what is that two work? તમે તમારા શરીરનું ધ્યાન રાખો અને ભણો. તમે પૂછો એ છે તમારા મા બાપને કોઈ અપેક્ષા છે? કોઈ અપેક્ષા નથી. તમે તમારા શરીરનું ધ્યાન રાખો અને શાંતિથી ભણો. એ સિવાય વાલીને બીજી કોઈ તમારી પાસેથી હવે અપેક્ષા છે નહીં. So how we can manage our exam? Before the exam, I will maintain my health. I will maintain my reading schedule. I will maintain my wasting time. Time never manage કરવો જ પડશે. ઓકે, તો આપણો જે ફર્સ્ટ મુદ્દો છે, મારી દિનેશભાઈ અને મોહનભાઈ વાઢેર સાથે વાત થઈ છે. તમારા સાથે થોડીક જ વાત કરવાની છે, મારે આમની સાથે જ વાત કરવાની છે. ઓકે, તો એક મુદ્દો એ ક્લિયર કરું છું, એક્ઝામ મેનેજમેન્ટ. તો એક્ઝામ મેનેજમેન્ટમાં ખાલી એક જ વસ્તુ છે, તમારે કેટલા પર્સન્ટેજ લાવવા છે એ તમે નોટ કરો. અને બીજી વાર સમાજના કાર્યક્રમમાં આવો તો નોટ પેન લઈને આવજો. તમે કંઈક નોટ્સ કરી શકો. what is here? મારે કેટલા પર્સન્ટેજ લાવવા છે, હું કેટલી વાંચી શકું છું અને મને કેટલું આવડે છે, એના આધારે તમે નક્કી કરી શકો. the one point is clear here. the second is study method. મારે કેવી રીતે ભણવું? what is the first question for you, my dear friends? the first question for you, how to give exam management. the second point is that study method. but what was the first question? the first question was that મારે શા માટે મારે કેટલા માર્ક્સ લાવવા છે, એ તમારો પહેલો પ્રશ્ન હતો. હવે આપણે બીજા ટોપિક પર આગળ વધી ગયા છે, હાઉ ટુ સ્ટડી મેથડ. તો હજુ એક પ્રશ્ન કરું છું, મારે શા માટે ભણવું? આમાંથી તમે લગભગ 12 થી 15 સ્ટુડન્ટ્સ છે.
ઘરે મમ્મી આપણા માતાજી જે પણ કામ કરે છે આપણા ઘરને મેન્ટેન કરવા માટે, આપણાનું ધ્યાન રાખવા માટે, આપણાને ખવડાવ પીવા માટે, એ આપણી મમ્મીની ડ્યુટી છે. આપણા પપ્પા સવારે ટિફિન લઈને બહાર જતા રહે છે કારણ કે ઘરમાં બધાનું ભરણ પોષણ થઈ રહે. એક વ્યક્તિ કામ કરવાવાળા હોય છે અને 5 પેટ ખાવાવાળા હોય છે. તો પપ્પા પણ એની ડ્યુટીમાં ક્લિયર, મધર પણ એની ડ્યુટીમાં ક્લિયર. હવે પ્રશ્ન તમારી પર, શા માટે મારે ભણવું? તમે કીધું ને, I want to know my future. You know first of all that why do you want to study? Is it clear that why do you want to study? મારે શા માટે ભણવું જોઈએ? એક આપણે ક્લિયર કરવું પડશે. તમે લોકો પણ એક પ્રશ્ન રેડી રાખજો કે શા માટે ભણવું જોઈએ. એ તો આપણે ડિસ્કસ કરીએ, પણ ભણવું કેવી રીતે જોઈએ, ભણતર શું કહેવાય એ વાલીને પણ ખબર હોવી જરૂરી છે. તમે જોઈ લો, દર વર્ષે લાખો કરોડો બાળકો પર્સન્ટેજ સાથે બહાર નીકળી ગયા છે, પણ દુનિયાની હાલત સુધરી રહી છે કે બદલી રહી છે? ભય વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે? બલાત્કાર વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? લૂંટફાટ, ડ્રગ્સ, ટ્રાફિક, પોલ્યુશન, વોટર પોલ્યુશન, બસ આવા ને આવા બાળકોને આપણે આગળ મોકલવાના છે. એટલે વાલીની પણ જિમ્મેદારી આવશે. Ready? Okay. So, what is your first question? What is the first question? મારે કેટલા માર્ક્સ લાવવા છે? What is the second question? મારે શા માટે ભણવું? ઓકે, તમારામાંથી કોઈ કહેશે મારે શા માટે ભણવું? તમે બધા ભણી રહ્યા છો ને? ઓકે ઓકે, લાવો તો મારી પાસે ભણી. Please give me answer. Why do you go to school? તમે શા માટે સ્કૂલે જાઓ છો? તમે મનથી જાઓ છો કે ઘરેથી મોકલી આપો છો કે તમે તમારા ફ્યુચર માટે ક્લિયર છો? મનથી જાઓ છો, મનથી જાઓ છો. ઓકે, શા માટે તમે ભણી રહ્યા છો? ઉદ્દેશ શું છે તમારો? ફોર માયસેલ્ફ, ફોર યોરસેલ્ફ, ફોર યોર ફેમિલી. એ તો ઓબ્વિયસલી છે જ, એટલે આપણે અહીંયા આવ્યા છીએ. બટ વોટ ઇઝ ધ પર્ટિક્યુલર એમ? મમ્મી સવારે વહેલા ઉઠી જાય, એક જ એનો આશ્રય કે મારા છોકરાને સારામાં સારો લંચ બોક્સ કેવી રીતે મળે. પપ્પા સવારે બહાર નીકળે એક જ ઉદ્દેશ કે હું કેટલું કમાઈને આવું કે મારા ઘરમાં કંઈ ઘટે નહીં. સો વોટ ઇઝ યોર પર્પસ ટુ સ્ટડી? એમને સારું લાગે. ક્યાં સુધી સારું લગાડશે? કદાચ એવું બી થાય કે મારા બોલવામાં કદાચ કંઈ તકલીફ પડી જાય તો અહીંયાથી કોઈ બી નિરાશ બી થઈ જાય. આપણે માણસોને ક્યાં સુધી ખુશ રાખશું? નો પ્રોબ્લેમ, ચલો ગુડ ટ્રાય. છેલ્લે પેલા દીદીને આપો. 12મા ધોરણમાં દીદી છે ત્યાં, 12મા ધોરણમાં દીદી. અનિતા બેટા, યસ દીદી, why do you study? What's your purpose to study? career બનાવ. हाँ, there are so many ways for a career. હજી મેં complete. Here you spend 12 years, and that pre-primary sector, it is also that different, junior KG, nursery, senior. That means here you are studying for the 14 to 15 years, but still here you are thinking that what you want to become. Getting? Okay, no problem. Anybody is here clear that why do you want to study? Your mother is clear here કે એમને તમને સારા બનાવવા છે, કે તમે જિંદગીમાં ખુશ રહો. Here your father is clear કે તમને કંઈ ઘટવું નહીં જોઈએ, ભલે પોતાની જાતને દામ પર લગાવી દેવી પડે, પણ મારા દીકરાને કોઈ વસ્તુની ઉણપ નહીં પડવી જોઈએ. ચાલો તો તમે બી ક્લિયર થાઓ. So why do you study? એ જો તમને ખબર પડશે તો જ તમને ખબર પડશે what is the study method. સ્ટડી બહુ બધી મેથડ હોઈ શકે છે. સાંભળો, સમજો, જુઓ, સમજો, વાંચો, સમજો, બોલો,
તમને કઈ મેથડ લાગુ પડે છે તમારી? જો તમે કોઈ પ્રશ્ન યાદ રાખવા બેઠા અને એ પ્રશ્ન તમને યાદ નથી રહ્યો, યુ ચેન્જ ધ મેથડ, લખીને યાદ રાખવાની કોશિશ કરો. તમે લખીને યાદ રાખવા ગયા, તમને નથી યાદ રહ્યું, કોઈ શોર્ટ કી બનાવો, કોઈ ડ્રોઈંગ બનાવો, વિડિયોઝ જોવો. એના અત્યારે એક લાઈવ ટીચર જે બોર્ડ પર ભણાવે છે એની કરતા પણ અધડક વિડિયોઝ YouTube પર અવેલેબલ છે. આ પહેલા સો નાઉ યુ ડિસાઇડ ધેટ તમને વાંચીને યાદ રહે છે, લખીને યાદ રહે છે, સાંભળીને યાદ રહે છે, જોઈને યાદ રહે છે કે પ્રેક્ટિકલ કરીને યાદ રહે છે, એ તમારે ડિસાઇડ કરવાનું છે. સો ધેટ ઇઝ ધ સ્ટડી મેથડ. ઓકે, છતાં આપણે હજુ થોડું ક્લિયર કરીએ. અહીંયા કેટલા બાળકોને વાંચીને યાદ રહી જાય છે? હું વાંચું મને યાદ રહી જાય છે. ઇઝ ધેર હિયર? હું લખું અને મને યાદ રહી જાય છે. 1 2 3 4 5. હું સાંભળું મને યાદ રહી જાય છે. હું જોઉં મને યાદ રહી જાય છે. અરે વાહ, હું ક્યાંનો રાહ જોઉં છું, ક્યારે હાથ મૂકો. વેરી નાઇસ. સો આને કહેવાય સેલ્ફ ટોક. પોતાની જાતની સાથે વાત કરવી. તમારી જાતની સાથે વાત કરો કે મારે કેટલા પર્સન્ટેજ લાવવા છે. તમારી જાતની સાથે વાત કરો મારે શા માટે ભણવું. તમારી જાતની સાથે વાત કરો હું કેવી રીતે વાંચું તો મને યાદ રહી જાય, હું કેવી રીતે ભણું તો મને યાદ રહી જાય. મમ્મી સવારે જે ચા નાસ્તો બનાવે છે, આવતીકાલે સવારે એ જ ચા નાસ્તો બનાવશે. પપ્પા જે કામ કરવા ગયા છે સવારે સાંજ સુધી એ જ કામ કરવાનું છે. હિયર યુ હેવ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. તમે હજુ અડધો કલાક ભણીને બેઠા છો, તરત જ અડધો કલાકમાં વિજ્ઞાનના ટીચર અંદર આવી જશે, કરીને ઘંટી વાગશે, લેક્ચર ચેન્જ. હજુ તો તમે વિજ્ઞાન મેથ્સની અંદર તો માંડ મન લગાડ્યું, પાછી કરતી વાગી એસએસ વાળા અંદર આવી ગયા. હજુ એને માંડ લીપટાવ્યા અને ગુજરાતી વાળા અંદર આવી. હિયર યુ હેવ વેરી ડિફિકલ્ટ વર્ક ફોર યુ. જેમ કે હું ઇંગ્લિશનો ટીચર છું, મારે આખા વર્ષમાં એક જ સબ્જેક્ટ ભણાવવાનો છે, એક જ સિલેબસ પૂરો કરવાનો છે. આઈ હેવ ડિગ્રી, આઈ હેવ એક્સપીરિયન્સ. આખા વર્ષમાં એક જ સબ્જેક્ટ. યુ હેવ નો ડિગ્રી, યુ હેવ નો એક્સપીરિયન્સ. આખા વર્ષમાં 7 સબ્જેક્ટ પૂરા કરવા. છે ડિફિકલ્ટ હે ને? જેટલા પણ માતાજી અહીંયા બધા આવ્યા છે, જે પણ માતાશ્રી અહીંયા છે, વેરી ડિફિકલ્ટ. તમારે બેડરૂમમાં લાઈટ જતી રહે તો તમારે રોટલી ગોળ જ બનવાની છે, હે ને? કારણ કે એક જ વસ્તુનો અભ્યાસ છે. તમારા બાળકો વિશે વિચારજો જરા. અડધો કલાકમાં આખા વિષય કહેવાય છે. આપણે ઘણીવાર બાળક સાથે વાત કરીએ એ ચીડચીડિયું બની જાય છે, એટલું હેડેક લઈને સ્કૂલેથી આવ્યું હોય છે, અને આપણે કહીએ કે તું તો શાંતિથી ક્યારે વાત જ નથી કરતો. ઇટ્સ અ વેરી ચેલેન્જેબલ. તમારા બધા થોડી ફેવર લીધી છે. રાઈટ? સો આ એક વસ્તુ આપણે ક્લિયર રાખવાનું છે. The third about time management. What is the first? એક એક્ઝામ મેનેજમેન્ટ જોઈ લીધું. સેકન્ડ આપણે શું જોયું? સ્ટડી મેથડ. સ્ટડી મેથડમાં વાંચીને યાદ હોય છે, લખીને યાદ રહે છે, જોઈને યાદ રહે છે, બોલીને યાદ રહે છે, કરીને યાદ રહે છે. તમે આજે ને આજે ડિસાઈડ કરી નાખો. વાલીશ્રીઓ 2 દિવસમાં બાળકોને પૂછી લેજો કે તને કેવી રીતે યાદ રહે છે. ઓકે, ચાલો. ટાઈમ મેનેજમેન્ટ બહુ સરળ વસ્તુ છે. ટાઈમ મેનેજમેન્ટ. સર મારે મારા આખા દિવસનો ટાઈમ કેવી રીતે મેનેજ કરવો?
વેરી સિમ્પલ. તમારો ક્યાં સમય વેસ્ટ થાય છે, તમારો કેટલો સમય વેસ્ટ થાય છે એનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમારી પાસે ઉચિત સમય આવી ગયો. વાત પૂરી. સ્માર્ટ ટાઈમ, સ્માર્ટ વર્ક એ આવશે. હજુ તમે એઝ અ સ્ટુડન્ટ છે વસ્તુ બી આવશે. પણ સૌથી પહેલા તો તમે એ વસ્તુ પર ધ્યાન આપો કે મારો સમય ક્યાં વેસ્ટ થાય છે. ઊંઘવામાં વેસ્ટ થાય છે, વાલી સાથે ડિસ્કસ કરો કે મમ્મી મારે 6 વાગે ઉઠવાનું હોય છે, હું 6:30 સવા 6 ઉઠું છું ને એના કારણે સવારે ઘરમાં વાતાવરણ બહુ તંગ થઈ જાય છે. હોય તે ઘણી વાર બાળકોને સ્કૂલે જવામાં ઘણીવાર સવારે શિયાળા ટાઈમમાં ઉઠવું અઘરું પડી જાય છે. ઘણાને નથી અઘરું પડતું, ઘણાને પડી જાય છે, મોટા ભાગે લોકોને પડી જાય છે. તો ક્યાં મારો સમય વેસ્ટ થાય છે? ઊંઘવામાં વેસ્ટ થાય છે, મોબાઈલ જોવામાં વેસ્ટ થાય છે, ટીવી જોવામાં વેસ્ટ થાય છે, બહાર રમવામાં વેસ્ટ થાય છે, દોસ્તારો સાથે ગપ્પા મારવામાં વેસ્ટ થાય છે, કે ખાલી બેઠા બેઠા દિવસે તારા દેખાય એમાં વેસ્ટ થાય છે. એ આપણે ડિસાઈડ કરવાનું છે. ઓકે, વોટ ઇઝ ધ ટાઈમ મેનેજમેન્ટ? મારો સમય ક્યાં વેસ્ટ થાય છે? નો પ્રોબ્લેમ. તમે ખાલી 3 દિવસ એક પ્રયોગ કરી જોજો અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. તમે જ્યારે પણ રાત્રે ઊંઘવા જાઓ, just give the 5 minutes to yourself. Just write down that where did you waste your time, how did you waste your time, how much time did you waste. બધું ખાલી મેં ક્યારે સમય વેસ્ટ કર્યો, મેં ક્યાં સમય વેસ્ટ કર્યો, મેં કેટલો સમય વેસ્ટ કર્યો. I'm getting everybody? Time management is a very easy concept. There is nothing else. પહેલું હતું મારે શા માટે એક્ઝામ આપી, બીજું હતું મારે શા માટે ભણવું, ત્રીજું મારો સમય ક્યાં વેસ્ટ થાય છે. આપણે એક એક વસ્તુને કનેક્ટ કરીશું. The last things but very most important, self confidence, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ ત્યારે જ આવે જ્યારે પૂર્વ તૈયારી કરી. પૂર્વ તૈયારી કરી જ નહીં. That means pre-preparation. You have no advanced planning and you think that I have confidence. It is not your confidence, that is a overconfidence. આપણે એક્ઝામના ટાઈમે વાંચવા બેસે, અરે આ તો આવડે છે કે અરે આ બી આવડે, અરે આ બી થઈ જાય. પછી એક્ઝામ બેસે ત્યારે ખબર પડે શું થાય છે. આત્મવિશ્વાસ તો ત્યારે જ આવે જ્યારે સ્વ પ્રયત્ન કરાવે. કોઈ પ્રકારનો સ્વ પ્રયત્ન કરીને આત્મવિશ્વાસ, એને ગરમ હવા કહેવાય, આત્મવિશ્વાસ શું કહેવાય? તમે 1 કલાક પણ મન લગાડીને વાંચવા બેઠા નથી અને એમ માનો કે મને એક્ઝામમાં આવડી જશે. કેમ? બાજુમાં હોશિયાર સ્ટુડન્ટ આવવાનો છે એટલે. તો આત્મવિશ્વાસ એ જ વ્યક્તિને મળે જેની પાસે સમયનું આયોજન હોય, જેની પાસે સ્ટડીનું આયોજન હોય, જેની પાસે પરીક્ષાનું આયોજન હોય. એમના અંદર કેવી રીતે આત્મવિશ્વાસ આવે? વોટ ઇઝ આત્મવિશ્વાસ? કોન્ફિડન્સ. મારે કોઈ કાર્ય કરવાનું છે એમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારાથી કાર્ય થઈ જશે. એવું તમે ક્યારે કહી શકો? હા, એક વસ્તુ ક્લિયર કરું છે. Here we are discussing only regarding with your study, not any out of work. Okay? Don't say that કે સર અમે લોકો ક્રિકેટ રમી રહ્યા હોય અને મારે 5 બોલમાં 10 રન કરવાના હોય, તો મને આત્મવિશ્વાસ હોય તો હોઈ શકે, હોઈ શકે. સર મને મારા પપ્પાએ 10 મિનિટમાં ચોક પર પહોંચવાનું કીધું છે, પણ મને વિશ્વાસ છે કે હું 8 મિનિટમાં પહોંચી જવા. પહોંચી શકો છો. એવું કંઈ છે નહીં.
But here I am talking with you regarding your study. મમ્મીનું કામ ઘરની જવાબદારી, પપ્પાનું કામ ધંધા રોજગાર, બાળકનું કામ શરીરનું ધ્યાન રાખો અને ભણો. તમે તમારા પેરેન્ટ્સને પૂછી જોજો કે તમને આ હું મારે એટલું જ કરવું છે, હું મારા શરીરનું ધ્યાન રાખવા હું શાંતિથી ભણીશ, તમને ભણવા બાબતની એક કમ્પ્લેન નહીં આવશે. હવે બીજું તમારે શું જોઈએ છે? તમારા વાલી એમ કહેશે બસ મનની વાત લે કે તમને હાથ જોશે. સો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ કેવી રીતે કહેવાય? તૈયારી સાથે કહેવાય. અત્યારે આપણે કઈ બાબતમાં આત્મવિશ્વાસ જોવાનો છે? એક્ઝામ બાબતનો આત્મવિશ્વાસ જોવાનો. એક્ઝામ બાબતમાં આત્મવિશ્વાસ કેવી રીતે આવશે? મેં તમને 4 મુદ્દા કીધા તે પરીક્ષાની પૂર્વ તૈયારીથી, સ્ટડી મેથડથી, ટાઈમ મેનેજમેન્ટ. એ બધું ભેગું થાય ત્યારે જ આત્મવિશ્વાસ આવે. ટીચર તમે કોઈ બી સવાલ આપો હું તૈયાર છું. You can give me any question, I am ready for that because I read by myself, I wrote by myself, I did by myself, I remembered by myself, I practiced it myself. બીજું તો શું જોઈએ આપણે તમારે? Are you getting my idea, friends? So 4 પોઈન્ટ્સ તમારા માટે હતા અહીંયા. તે 4 પોઈન્ટ્સ ફરી એકવાર આપણે ક્લિયર કરીએ. આજે સમાજના બાળકોને ભેગા કર્યા, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. ઓકે, એક એક્ઝામ મેનેજમેન્ટ. ભાઈ એમાં તમારે ક્વેશ્ચન જોડી દેવાનો કે મારે શા માટે એક્ઝામ આપી, તો તમારી તરફથી રિપ્લાય આવ્યો કે મારે સારા માર્ક્સ લાવવા માટે. તો સારા માર્ક્સ લાવવા માટે બીજો એક પોઈન્ટ એમાં એડ થયો તો વોટ ઇઝ ધેટ? સ્ટડી મેથડ. તો સ્ટડીમાં મેં તમને શું કીધું? 3-4 વાત કરી. વાંચવું તો યાદ રહે, સાંભળવું તો યાદ રહે, લખવું તો યાદ રહે, જોવું તો યાદ રહે, કે કરવું તો યાદ રહે. એ તમારે આજે ડિસાઈડ કરવાનું છે. ટાઈમ મેનેજમેન્ટની આપણી વાત થઈ. શું વાત છે ટાઈમ મેનેજમેન્ટ? મારો સમય ક્યાં વેસ્ટ થાય છે. કોઈએ તમને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડવાની જરૂર નથી. જો ખાલી આપણો સમય ક્યાં વેસ્ટ થાય છે ખાલી આપણે ધ્યાન આપ્યું હોય તો હા, હું તો નાનો સ્પીકર કહેવા કે આપની સમક્ષ બોલી રહ્યો છું. દેશ અને દુનિયામાં લાખો કરોડો સ્પીકર છે કે જે મારી કરતા પણ દમદાર વક્તવ્ય આપી શકે. જો કદાચ અહીંયા આવી જાય ને તો આ હોલ બી નાનો પડે. પણ પછી જગ્યા પરથી ઊભા થઈને ગાડીની કિક મારીને ઘરે પહોંચીએ. ઘરે પહોંચતા બધું હવાઈ ગયું. બધું बोल के ना अपना हाथ जगन्नाथ, मैं और मेरी दुनिया बस और क्या. ખરેખર જેટલા પણ લોકો સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, મારા એટલું વંદન છે કે વિચારે છે કે ભાઈ સમાજમાં કંઈક સારું થાય. પણ દિનેશભાઈ મારો પ્રશ્ન એ જ હતો, સમાજમાં કંઈક સારું થાય તો બાળકો માટે વિચારી ગયા છો, પણ વાલીઓ માટે પણ આપણે વિચારવું. તો તમે 3-4 દિવસ પ્લીઝ આ એક્ટિવિટી કરજો. સમયને રિલેટેડ નોટ્સ કરજો. 3 દિવસમાં જાણી લો ને કે તમને કેવી રીતે યાદ રહે છે. મગજમારી નહીં ત્યાં સુધી ભણો ત્યાં સુધી. અને ત્રીજું કે મારે કેટલા પર્સન્ટેજ લાવવા, ચોંટાડી દેવાનું દિવાલ પર અહીંયા કે મેં I want 80% in this final exam. Nobody can stop me. That is my self responsibility. Just think that. એક પ્રશ્ન હું તમને કરું છું, ઉત્તર આપો. મારે મારી જિંદગીમાં આગળ વધવું છે, પણ કઈ કઈ અડચણ આવે છે જણાવો. મારે મારી જિંદગીમાં આગળ વધવું છે, પણ કઈ કઈ અડચણ આવે છે. Just think that. Yes, ma'am.
Is there mic? Please pass to her. હું 10 વર્ષથી સ્કૂલમાં બાળકોને ભણાવી રહી છું. પહેલો તો પ્રશ્ન બાળકોમાં એ માતાઓમાં એ ચાલે છે કે મારા બાળકને હું ભણાવીશ પણ અત્યારે ગવર્મેન્ટ નોકરી નથી મળતી. બીજો કે બાળકો તો ભણે છે ખરા, ઊંચી પોસ્ટ સુધી પણ જાય છે, પણ વચ્ચે વચ્ચે પૈસાનું આવી જાય છે કે હું પૈસા આપું તો મારી નોકરી લાગી જશે અને જે પર્સન્ટેજ સારો હોય છે તે રહી જ જાય છે. ત્રીજું કે બાળકોને ભણાવવા માટે માતા પિતા પાસે એટલા બાળકો હોશિયાર હોય છે છતાં પણ માતા પિતા અમુક સમયે પૈસાના લીધે લાચાર થઈ જાય છે, એની અડચણ આવી જાય છે. અમુક સમાજમાં બાળકો તથા વિદ્યાર્થીઓને ભણાવતા નથી, જાણે કે છોકરીઓને તો ભણાવવા નથી આવતી, એ અડચણ વચ્ચે આવી જાય છે. મારો ક્વેશ્ચન એવો હતો, બાળકોને પોતાની લાઈફમાં સ્ટડી રિલેટેડ બેસ્ટ પરફોર્મન્સ કરવામાં શું અડચણ આવે? Here you are right. Here it is between you and me because here you are an employee, I am also an employee. So here you are right. There is no any problem. But my question about the students, if they want to go in their life, then what are the problem they are facing? That I want to know. એ લોકોનો ગોલ તો નક્કી જ હોય છે પણ ત્યાં સુધી એ લોકો પહોંચી નથી શકતા. Why they not think that what's the problem? સમયના આધારે ક્યાં તો જે વાંચ્યું હોય તે ના આવ્યું હોય તેના લીધે પણ પહોંચી નથી શકતા. Is there any students who can reply me કે તમારે તમારા ભવિષ્ય માટે તમે તમારા બેસ્ટ સ્ટડી માટે શું અડચણ શું આવે છે? કહી શકો છો? એ લોકોના ભણતરમાં કોઈ એ નથી કારણ કે એ લોકોના ભણતર નથી. હું જવાબ ડિક્લેર કરું છું. જો મારા જવાબમાં ન હોય તો તમે લોકો તમારા જવાબ જોડી શકો છો. મારા ભણવામાં કોઈના પણ બાપાની પણ તાકાત નથી કે મારી વગર મારી સામે અડચણમાં આવી શકે. હું પોતે જ જવાબદાર છું. મારે સવારે 5 વાગે ઉઠવું છે, કોની તાકાત છે કે તમારી મૂડી પકડીને બેડમાં ઘુસાડી રાખે તમને? કોની તાકાત છે? મારે 70% લાવવા છે, કોની તાકાત છે કે તમને નહીં વાંચવા દે? જહાં ચાહ વહાં રાહ. Where there is a will, there is a way. મારી પ્રગતિમાં મારી સિવાય બીજું મોટી કોઈ અડચણ નથી. એટલા માટે અમે લોકોએ ચર્ચા કરી સ્ટડી મેથડ, એટલા માટે અમે લોકોએ ચર્ચા કરી ટાઈમ મેનેજમેન્ટ, એટલા માટે અમે લોકોએ ચર્ચા કરી what we can do before the exam. સો જિંદગીમાં એક વસ્તુ ધ્યાનમાં રાખો, કોઈ ક્યારેય મને નડતું નથી. મારી માનસિકતા જ મને નડે છે, કોઈ નડતું નથી. આર યુ ગેટિંગ? સો એક છેલ્લી વાત સ્ટુડન્ટ સાથે, પછી આપણે વાલીઓ વાતો કરશું, બરાબર ને? ઓકે. એક છેલ્લી આપણે આજે આપણી સમાજ તરફથી બાબા આંબેડકરજીએ તો એટલા કાર્ય કર્યા. એમના ટાઈમમાં જો આપણે હોય તો આપણે તો કરી લઈએ. આખી દુનિયામાં છવાઈ ગયા. આજે આપણે સૌ બેસેલા છીએ. બાબાજી પાસેથી એક વસ્તુ મને બહુ જ સરસ મજાની રીતે જાણવા મળ્યું. એક્સક્યુઝ મી મોહનભાઈ, બાબાજી પાસેથી મને એક વસ્તુ બહુ જ સરસ મજાની જાણવા મળી. મેં જોયું, તમે બી જરાક જુઓ. મોહનભાઈ કોઈ ભૂલ કરે છે અને હું મોહનભાઈની સામે છું. મોહનભાઈની ભૂલનો પ્રભાવ મારી પર કેટલો પડે છે એ મારે ડિસાઈડ કરવાનું છે. 2026માં તમારે નક્કી કરવું પડશે.
કારણ કે AI અને GPT આવશે કાંટિયા ભાગી જવાના છે ભલભલા યાદ રાખજો આપણે જ્યારે પોસ્ટર મૂક્યું ને 2 મિનિટમાં પોસ્ટર રેડી થઈ ગયું બાકી પોસ્ટર બનાવવો એટલે ડિઝાઇનની બાજુમાં 2 કલાક બેસવું પડે 2026 માં શું નક્કી કરશું ફોર એક્ઝામ્પલ દીકરા તું લેસન નથી લાવે હું તારી સાથે શાંતિથી વાતો કરી શકું ને હવે મેં તને ક્લાસમાં બધાની સામે એક થાક દેખાતા મારી અને હું તને ખીજાવું છું તો હવે મારી શું યોગ્યતા દીકરા તું બીમાર હતો તારા ઘરમાં પ્રોબ્લેમ હતી અથવા તારું ઘર નતું લાગતું તને નતું આવતું એટલે નથી લેસન તરત ને તરત લેસન બતાવીને કે સ્કૂલમાં 4 થોડી લાગી જવાના એવી એક છે તો મારી ભૂલ મેં તને મારી દીધું હવે મારી ભૂલનો પ્રભાવ તારી પર કેટલો પડે છે આખો દિવસ તું નિરાશ થઈને બેસી ગયો છે ઘરે તું જેવો ગયો તરત જ તારા મમ્મીને ખબર પડી કે આજે મારા છોકરાને આરે કંઈક થયું છે પપ્પા ઘરે આવ્યો તો એક જ મિનિટ થઈ કે આ રાહુલ કેમ કે બોલતો નથી કંઈ છે બધા માટે લાગુ પડશે રિયલ પેરેન્ટ્સ હસબન્ડનું બોલવાનું લાગી આવે છે વાઈફનું બોલવાનું લાગી આવે છે સાસુ સસરાનું લાગી આવે છે મા બાપનું લાગી આવે છે વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ સામેવાળા વ્યક્તિએ કરેલી ભૂલને હું મારી પર કેટલી પ્રભાવિત થવા દઉં છું એ મારે ડિસાઈડ કરવાનું છે નંબર 1 આપણે બધા કઈ દૂધના ધોવાયેલા નથી આપણે પણ ભૂલ મારી ભૂલના લીધે મારા પોતાના પર કેટલો પ્રભાવ પડે છે એની મારે વ્યાકુળ નહીં થવું તો 2026 માં આપણે બધા ડિસાઈડ કરીશું સામેવાળા વ્યક્તિના કારણે જે ભૂલના લીધે હું વ્યાકુળ નહીં થઈશ હું મારી પોતાની જાતને સાંભળીશ માનવ છે ભાઈ આપણી પાસે કલ્પનાશીલતા ઇમેજિનેશન પાવર કર્મ સ્વતંત્રતા છે બરાબર બોલે છે ને માય લાઈફ માય રૂલ લખો ને ગાડી પર આજની યુવા પેઢી લખે છે ગાડી પર માય લાઈફ માય રૂલ પહેલા અહીંયા તારી સાથે વાત કરું લાઈફ વિશે 10 વાક્ય બોલીને બતાવો So my dear students, the main goal for the 2026 is that સામેવાળા વ્યક્તિની ભૂલનો પ્રભાવ મારી પર નહીં પડવા દઈશ મારી ભૂલનો પ્રભાવ મારી પર નહીં પડવા દઈશ દરેક ભૂલને હું જોઈશ જાણીશ સમજીશ અને અમારી રસ્તો કાઢીશ ઓકે તો આજની સાથે તમારું આ એક સેશન અહીંયા પૂરું હવે અમે અને વાત અને તમે બી અમારી સાથે જોડાઈ શકો છો પહેલા બધા સ્ટુડન્ટ્સ માટે એકવાર જોરદાર ક્લેપિંગ થયા શા માટે જોરદાર ક્લેપિંગ આજે સન્ડે છે એ લોકોનો હક છે રમવાનો અહીંયા બેસેલા છે મારી દીકરી મને બપોરની કહે છે પપ્પા પણ ઘરે પાછા ક્યારે આવશો એટલે મેં એને કડકાઈ દીધી હું ક્યારે રમવા નથી જતી પણ આજે આવી રીતે વાત કરે હું તો રોજ ઘરમાં રહે છે પછી એને ખબર પડી ગઈ કે પપ્પા કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્યમાં જવા માંગે છે તો પછી એને માની લીધું સમાજની અંદર હજારો બાળકો છે તમે અહીંયા બેઠા છો સમાજની અંદર અસંખ્ય બાળકો છે તમે અહીંયા બેઠા છો તો તમે કંઈક યુનિક હશો તો જ અહીંયા હશો તમને તમારી પડી હશે તો અહીંયા હશો ઓકે આજની વાતો યાદ રાખજો રેકોર્ડિંગ થાય છે યુટ્યુબની લિંક તમને મોકલીશું જરા સાંભળો ઓકે ઓકે ક્લેપિંગ ફોર ધેમ હવે આપણે વાલી સાથે વાત કરીએ આપણી પાસે કેટલો સમય વધ્યો છે ઓકે અડધો કલાક પૂરું થઈ ગયું પછી અડધો કલાક પછી આપણે બેસો આપણે બધા જ બાળકો માટે બહુ જ મહેનત કરી રહ્યા છીએ સારામાં સારી સ્કૂલમાં મૂકવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા ઓકે પણ છતાં પણ કોઈને કોઈ જગ્યાએ કંઈક કચાશ રહી જાય છે તો આપણે એની પર કામ કરવાનું છે
એક નાનું બાળક 1 મહિનાનું થાય એની માતાને ઓળખવા લાગે, પિતાને ઓળખવા લાગે. 5-6 મહિનાનું થાય ઘરના તમામ સદસ્યને ઓળખવા લાગે. 1 વર્ષનું બાળક થવા આવે કાલું કાલું પેલું પેલું બોલવા લાગે. કઈ સ્કૂલમાં મોકલ્યો તમે તમારા બાળકને? કઈ સ્કૂલમાં તમે તમારા બાળકને મોકલ્યો તો એને વાંચતા આવડી ગયું? કઈ સ્કૂલમાં મોકલ્યા તમે? કોઈ સ્કૂલ. માતા જ પહેલા ટીચર, પિતા જ પહેલા ટીચર, અને એનું ઘર એ એની પહેલી સ્કૂલ. તો હવે આપણે શું કરવું જોઈએ? આ લોકોમાં એ આપણે લોકોએ ડિસાઈડ કરવાનું છે. અને તો શું કરી શકીએ બાળકો માટે? જો બધા બાળકો પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, બધા બાળકોએ પોતાની રીતે જવાબ આપ્યા, મારા ઘરનું વાતાવરણ સારું રહે, મારું બાળક ઘરમાં સારી રીતે ભણી શકે, એના માટે આપણે શું કરવું જોઈએ? વિચારો. What we can do? કોણ જવાબ આપશે? યસ, સૌથી પહેલાં તો આપણે આપણી લાઈફસ્ટાઈલ જોઈ છે કે આપણે હસબન્ડ વાઈફ કેવી રીતે એકબીજા સાથે વાત કરીએ છીએ, રહીએ છીએ, આપણી રહેણી કહેણી. બાળકો સૌથી પહેલાં બધું જ પેરેન્ટ્સ પાસેથી જ શીખે છે. જેવા એના પેરેન્ટ્સ હોય ને સેમ ઇટ ઇઝ એના બાળકો હોય છે. એટલે સૌથી પહેલાં આપણે બદલવાનું, આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની. તો આપણા બાળકોની પાસે આપણે જે કંઈ પણ ઈચ્છીએ છીએ ને કે આવું કરે, આમ કરે, આમ કરે, તો એ ચોક્કસ કરશે. સાંભળજો ભાઈ, બાકી છે. હવે ફરી એક ક્વેશ્ચન. મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી એવું પેલું કેવું હતું? હે ને? તો લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ કરવું? આ તો બધા બોલે છે લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, લાઈફસ્ટાઈલ બદલો. એમાં હું શું કરું? આપણે પહેલા વહેલા ઉઠીએ. આપણે પહેલા વહેલા ઉઠીએ. આપણે એવું આસ્થા રાખીએ છીએ કે આપણે ઊંચા વહેલા ઉઠીએ. યસ, બરાબર? તો સૌથી પહેલા આપણે વહેલા ઉઠીએ. આપણે આપણા બધા કામ નિયમિત રીતે કરીએ તો બચ્ચા કરવાના જ છે. ઓબ્વિયસલી સાચી વાત છે. બહુ સરસ. ચાલો, ખૂબ સરસ કહ્યું મેડમ. હવે દેશ અને દુનિયામાં દર વર્ષે રેન્કર્સો તો પેદા થાય જ છે. જેટલું વાતાવરણ તમે તમારા ઘરનું સરસ મજાનું બનાવ્યું કે ભાઈ એને સમયસર ઉઠાડવા માટે તમે પહેલે વહેલા ઉઠો છો, ઓકે, પછી એને તમે રેડી કરો છો, પણ જ્યારે એ બાળક જેમ જેમ મોટું થાય છે છતાં પણ એનો આત્મવિશ્વાસ વધતો નથી, એની પર આપણે કામ કરવાનું. બાળકો આ જેટલા પણ બાળકો બેસેલા છે ને, આપણે જે સુવિધામાં જીવીએ છીએ ને અત્યારે એની કરતા સારી એવી સુવિધાની અંદર આ લોકો જીવતા હશે, કોઈ શંકા નથી. યાદ કરો આપણા મા બાપ કઈ સુવિધામાં હતા, યાદ કરો અત્યારે આપણે કઈ સુવિધામાં છીએ. ઘણી વાર તો આપણે એવું બી થતું હશે કે આપણી ક્ષમતા કરતા વધારે આપણી પાસે છે. થતું છે. મારો પ્રશ્ન એ છે, બાળપણમાં વધારે ખુશ હોય કે જેમ જેમ ભણવામાં આગળ વધતું જાય એમ એમ એ વધારે ખુશ થાય? જવાબ આપો. તમે ક્યારે ખુશ હતા, બાળપણમાં કે અત્યારે? વેરી નાઇસ રિપ્લાય, વેરી ક્વિકલી રિપ્લાય. आगे की पीढ़ी हमेशा आगे रहेगी અને રહેશે. તો હવે શું કરવું પડશે? બાળપણ જેવો ટાઈમ આપવો પડશે. બેન તમને એક વાત કહી દઉં, આપણે તો એક થોડાક આટલા બધા હાઈફાઈ પણ
નહીં, સાવ ગરીબ પણ નહીં, આપણે મિડલ લેવલના લોકો આ એરિયામાં રહે છે. બેન ઘણા ફેમિલી એવા છે કે મમ્મી બાળકને સવારે ઉઠાડે, આપણી જેમ કમ્પ્લીટલી રેડી કરી આપે, બાળકને સ્કૂલે મોકલે, બાળક ઘરમાં આવે ને એ પહેલા સ્કૂલ વાળા મેસેજ મોકલી આપે કે તમારા છોકરાનો આ લેસન છે. બાળક આવે ને એક્સક્યુઝ મી બેટા, લો પ્લીઝ. બાળક ભણ્યા ત્યાં સુધી માતાએ બાળકને શું ભણાવવાનું એ નક્કી કરી નાખ્યું. બાળકને શું ભણાવવું એ એને નક્કી કરી નાખ્યું. બાળક ઘરે આવે ને ખવડાવે પીવડાવે, અડધો કલાક આરામ કરાવે, પછી મમ્મી પાસે બેસે, આ તારું લેસન છે, આ તારે મોડે કરવાનું છે, સારું થઈ ગયું, જ્યાં નીચે આવે અડધો કલાક મમ્મી આવો. બાળક રમીને આવે ત્યાં સુધી મમ્મીએ સરસ મજાનો નાસ્તો માટે રેડી કરીને આપ્યો જમવાનું. પછી પિતાજી આવે, એ પણ બાળક સાથે વાત કરે. બેન હાઈફાઈ સોસાયટીમાં તો બાળકનું એટલું બધું ધ્યાન રખાય છે, હા કે ના? આપણે તો આ એરિયા સારો છે કે તમે અમુક સ્કૂલમાં જાઓ, એક માર્ક્સ માટે વાલી ટીચર સાથે હાથાપાઈ કરી લે છે. કેટલા ટીચર્સ છે અહીંયા? તમે બી ટીચર્સ શું વાત છે? બેન છતાં પણ દુનિયાની અંદર ભય ફેલાઈ રહ્યું છે, તો એને આપણે તો એના માટે આપણે શું કરવું? ધેટ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એના માટે વાલીએ તૈયાર થવું પડશે. તો મારે શું તૈયારી કરવી એ પણ એક ક્વેશ્ચન છે ને સર. શું તૈયારી કરશો આપણે? આપણા છોકરાઓને સારી રીતે સમજાવવા પડે કે પહેલેથી કે ભાઈ આ તમારી વસ્તુ ખોટી છે. બચ્ચાઓ આજની જનરેશન એવી છે કે સમજવા તૈયાર નથી. હા, સમજવા તૈયાર નથી કે તમે બચ્ચાઓને બસ જલસા કરવા છે, એટલે મારે પેરેન્ટ્સને ખાલી એટલું કહેવું છે કે તમારા ફાધર તમારા મમ્મી પપ્પાનું સાંભળો ને શાંતિ, જે તમારી લાઈફ છે સારામાં સારી લાઈફ છે. મારી પાસે એક આયોજન છે, હું આયોજન આપી રહ્યો છું. હું તમારી સાથે એક વસ્તુનું સ્પષ્ટીકરણ કરું છું. હલો બેટા, એક્સક્યુઝ મી પ્લીઝ. હું અહીંયા આવ્યો છું, મારા વિચાર નિરંતર બન્યા રહે, હું મારા પોતાના માટે આવ્યો છું. હવે આ વિચારોને તમારે કેટલા આગળ વધારવા એ તમારે ડિસાઈડ કરવાનું છે. હું મારી જિંદગીના લેસનથી જે કંઈ શીખ્યો છું મેં મારા બાળકો સાથે વાત કરી લીધી. આ ઉંમરમાં હું શું મહેસૂસ કરી રહ્યો છું હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું. હું મારા વિચારોનું ગુણાત્મક પરિવર્તન કરી રહ્યો છું, એના માટે હું ખાસ તૈયાર છું. હવે આપ શ્રી આમાં ગુણાત્મક પરિવર્તન કરવું કે નહીં કરવું એ આપણા બધાનો પ્રશ્ન છે. તો મારો પ્રશ્ન એવો છે, મારો સુઝાવ એવો છે ભાઈ કે આપણે દર અઠવાડિયે એક વાર આપણે બધા ભેગા થઈએ બાળકો માટે, કે આપણે બાળકો માટે શું કરવું જોઈએ. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બાળકના પહેલા ટીચર એના માતા છે, એક ટીચર છેલ્લી શ્વાસ સુધી બાળક સાથે હોય છે. સૌથી પહેલા આપણે આ શિક્ષાને સમજવી પડશે. અત્યારે બાળક જે શિક્ષા લઈ રહ્યું છે તે કોઈ ખોટી વસ્તુ નથી, એટલી મહેનત કરી રહ્યા છે અને વસ્તુ એમને કામ બી લાગી રહી છે નોકરી ધંધાની અંદર. અને પણ સારું જીવવા માટે શું કામ લાગશે? ખાલી પૈસો જ કામ લાગશે? ખાલી સુવિધા જ કામ લાગશે? સારું જીવવા માટે સંસ્કાર કામ લાગશે. તો સંસ્કાર એટલે શું? પગે લાગવું એ મમ્મીને પગે લાગો, અગરબત્તી કરો, ગુડ મોર્નિંગ નમસ્તે બોલો નહીં, એ પણ જરૂરી છે. એ આપણા રીતિ રિવાજ છે, આપણા સમાજના રીતિ રિવાજ છે, આપણી પરંપરા છે. કરો ભગવાનને અગરબત્તી કરવાથી શાંતિ મળે તો બે વાર કરવી જોઈએ, ના નથી. પણ સંસ્કાર એટલે બાળકોને જિંદગી જીવતા શીખવાડી દેવી, એ જ સંસ્કાર છે.
અત્યારે આપણે બધા જીવતા છીએ. આપણે જીવવા માટે જીવવાની ક્યાં શરૂઆત કરી છે? સવાર થાય એટલે મમ્મીનું કામ ચાલુ થઈ જાય. સવાર થાય એટલે પપ્પા નોકરીએ જતા રહે. પપ્પા માર્કેટમાં ફરીને આવે, થાકી ગયા હોય, મમ્મી કામ કરીને થાકી ગયા હોય, પતી. આપણે બાળકોને ખવડાવવા પીવડાવવાની સાથે બીજું શું કરી રહ્યા છે? ભણાવો. સંસ્કાર એટલે જિંદગી કેવી રીતે જીવવી એ મારા સુધી પહોંચી એને આપણે સંસ્કાર કહેવાય. અત્યારે આપણે બધા જીવતા છીએ. ઇન્દ્રિય મૂલક આપણે બધા સુખ માણી રહ્યા છે. ખાવામાં સુખ માણી રહ્યા છે, પીવામાં સુખ માણી રહ્યા છે, હરવા ફરવામાં સુખ માણી રહ્યા છે. આખા વર્ષમાં એકવાર ટૂર પર જવાનું. આખા વર્ષમાં 4 વાર મૂવી જોઈ લેવાનું. 4-5 વાર હસબન્ડને કહેવાનું મહિનામાં એકવાર શોપિંગ કરવા લઈ જાય. ઘરમાં ઘણીવાર બહાર જમવાનું આવી જાય. તો આ જ સુખ છે. ક્યાં સુધી આ જુગાર રમીશું આપણે? કઈ સારું કામ હોય ચલો આપણે ખાવાના જમવા જાવ. કોઈ મરી ગયું છે ચાલો હવે ખાઈ લો, જે ખાવાનું તે થઈ. ખાવું પીવું બધું કરવું એના કરતા પણ બીજું કંઈક હશે તો ખરી ને? તમને લોકોને શું લાગે આપણે બધા ખાવા પીવા હરવા ફરવા કંઈ પાછળ છીએ? નો. છતાં પણ ભય કેટલો વધી ગયો છે. શું કરવું પડશે? જવાબ છે મૂલ્ય શીખવા પડશે. જ્યાં સુધી આપણે બાળકોને મૂલ્ય શિક્ષા નહીં આપીશું આ એન્જિનિયર બની જશે. તમને વિશ્વાસ છે કે તમને લોકોને રાખશે? આ એન્જિનિયર બની જશે. તમને વિશ્વાસ છે કે આના કારણે દેશમાં કોઈ પણ પ્રકારની અંધાધૂંધી નહીં ફેલાશે? એ તો બીજા બાળક છે. આખી દુનિયા જોઈને શીખશે. પેલો આપણે લાલો મૂવી આવ્યું બધા જોઈ હશે. લાલો કૃષ્ણ ભગવાન. તો વાઈટ દાદર બેસેલી હોય છે, હસબન્ડે માથામાં તેલ નાખતી હોય છે. એના પપ્પા ખીચામાંથી 10 રૂપિયા કાઢીને દીકરીને માવો લેવા મોકલે છે. યા દીકરા માવો લેતી આવી. તેની વાઈફ ના પાડે છે કે આ તમે નહીં ખવડાવો, બાળક પાસે આવું નહીં મળે. ના એવું કહે છે, એવું નહીં વિચારવાનું. દીકરી તો હજુ ખાલી રોડ ક્રોસ કરે આપણે ટ્રકવાળાને ખોટી દીકરીને એક્સિડન્ટ થઈ જાય છે. એક આ નાના એક્ઝામ્પલ આપણે કેટલું જણાવવું? આપણે મૂલ્ય શિક્ષા શીખવી પડશે. એના માટે વાલીઓએ પહેલે શિક્ષિત થવું પડશે. હવે તમે કહેતા સર આ ઉંમરમાં મારે ભણવાનું નહીં, ભણવાનું નથી, સમજદાર બનવાનું છે. જેમ કે બોર્ડના ઈંડાને પેરેન્ટિંગ કરવા નથી પડતા. આપણા ઘરનું જેવું વાતાવરણ છે એવું આપણું બાળક આગળ લઈ જતા. તો આપ સૌને વિનંતી છે મૂલ્ય શિક્ષા. તો આ મૂલ્ય શિક્ષા શું છે એ પણ આપણે જોઈએ. એમાં બાળકને મૂલ્ય બધા શીખવા પડશે. મમતા મૂલ્ય, વાત્સલ્ય મૂલ્ય, વિશ્વાસ મૂલ્ય, પ્રેમ મૂલ્ય. એક બાળક જ્યારે ઘરમાં જન્મે એનો પહેલો રિલેશન એના મમ્મી પપ્પા સાથે. જેવું બાળક મોટું થાય એનો બીજો રિલેશન એના ભાઈ બહેન. જેવું બાળક સોસાયટીમાં રમવા જાય ત્રીજો રિલેશન, ત્રીજો એનો સંબંધ મિત્ર સંબંધ. બાળકને પછી સ્કૂલે જવું છે, ગુરુ શિષ્ય સંબંધ. બાળક પછી નોકરી ધંધા કરવા જાય છે, સાથી સહયોગી સંબંધ. બાળક મોટું થઈ ગયા છે, પતિ પત્ની સંબંધ. પણ વ્યવસ્થાગત સંબંધ જ્યાં સુધી જાણવામાં નહીં આવશે ત્યાં સુધી શું પતિ પત્ની સંબંધ? આજકાલ બાળકો ટીચરોને મારી દે છે. મિત્ર એકબીજાના મર્ડર કરી નાખે છે. ભાઈ વચ્ચે ઘર્ષણ થાય છે. મા બાપને એક જ તું એ સુધરે ને તો અમે ગંગા નાઈ લીધી. ક્યાં ગયા આ બધા સંબંધ? દરેક સંબંધની અંદર મૂલ્ય છે. એક વાલી એક બાળક એના પપ્પા પાસેથી પંખો રિપેર કરતા શીખ્યો. પપ્પા નોકરી ધંધામાંથી આવ્યા, પંખો બંધ છે.
બાળકે પપ્પાને કીધું પપ્પા તમે બેસો પાણી પીવો હું પંખો ચાલુ કરું છું રિટેન કરું છું પછી એની ઠંડી હવા છે ને એસી કરતાં પણ સારી લાગશે માય ડિયર પેરેન્ટ્સ સમય બહુ ફાસ્ટ છે ટેકનોલોજીના લેટેસ્ટ વર્ઝન આવી ગયા છે આ બધા લેટેસ્ટ વર્ઝન બની જશે પછી સાંભળવું મુશ્કેલ થઈ જશે મૂલ્ય શિક્ષા જરૂરી છે જીના ક્યુ જીના કેસે તમારા કોઈની પાસે ઉત્તર છે મારે સામાન્ય જીવવું આપણે બધા ટીચર છે જવાબ આપો મને બાળક તમે બી જવાબ આપી શકો છો મારે સામાન્ય જીવવું તો હવે પાછો પ્રશ્ન થાય હું મરી જાઉં તો હા સામાન્ય મરી જાઉં શા માટે જીવવું કેવી રીતે જીવવું એના પ્રશ્નો તો લાવવા જ પડશે તમને ખબર માતા પિતા શિક્ષક કોને કહેવાય શા માટે જીવવું કેવી રીતે જીવવું એના જવાબ જેની પાસે હોય ને એ જ મા બાપ ને એ જ ટીચર છે બીજું તમે વિચાર્યું કે શું છે કે હું કરવા બોલું શા માટે જીવવું કેવી રીતે જીવવું એના જવાબ જેની પાસે હોય ને એ જ મા બાપ અને એ જ ટીચર તો બીજા બધા તમે વિચારો છો બીજું શા માટે જીવવું કેવી રીતે જીવવું એનો જવાબ જ્યાંથી મળે ને બેન એક સ્કૂલ કહેવાય હવે તમે શું કરવા માંગો છો તમે વિચારો શા માટે જીવવું કેવી રીતે જીવવું જે જાણવાની જેની પાસે જિજ્ઞાસા હોય ને એ જ વિદ્યાર્થી કહેવાય હવે તમે લોકો વિચારી લો કે તમે કોણ છો આપણે જે પણ કઈ શિક્ષા આપી રહ્યા છે ખોટું નથી સાચું છે પણ શા માટે જીવવું કેવી રીતે જીવવું કે આપણે બાળકને શીખવાડી નહીં શકશો 50-60 વર્ષની ઉંમરે બે પગ કબરમાં જતા રહ્યા હશે મોટા મોટા બહાર નહીં આવશે આપણે દુનિયાને કહીશું કે મેં આના માટે આ કર્યું મેં આના માટે તે કર્યું બહુ સરસ વાત મેં આના માટે આ કર્યું આના માટે તે કર્યું તમારા વિચારવા માટે તમે શું કર્યું આપણે લોકોએ વિચારદાર બનવું પડશે આપણે લોકોએ સમજદાર બનવું પડશે હવે કદાચ દિનેશભાઈ અને મોહનભાઈ ડિક્લેર કર્યું હોતે કે પ્રોગ્રામના અંતે પંજાબી જમણવાર રાખ્યું છે આ હોલ નાનો પડતો હું કેવું મોહનભાઈ અને દરેક બાળકોને 1001 નું કવર આપવામાં આવશે ત્યાં સુધી લાઈન હોતે તો તમે વિચારી લેજો એક નાની એવી વ્યવસ્થામાં આ જે લોકો બેસેલા છે આ સ્ક્રીન પીપલ છે એકવાર જોરદાર કરી આપણા સરકાર માટે અને આ બચ્ચાઓ અહીંયા બેસેલા છે જે મેદાનમાં રમવાનું હોય મોબાઈલ લઈને ફ્રી ફાયર રમવાનો ટાઈમ છે અત્યારે લોકો અહીંયા બેસેલા છે તો આ લોકો માટે એકવાર કરી તો રાંદેર એરિયામાં આવવાનો મારો નિર્દેશ દિનેશભાઈ મોહનભાઈ સમગ્ર વ્યવસ્થામાં વિનંતી છે એક મજબૂત ગ્રુપ બનાવો કોઈના મહિલામાં આપણે ભેગા થઈએ ત્યાં બી આપણે શું વાતો કરીએ છીએ કોઈના લગ્નમાં આપણે ભેગા થઈએ છીએ આપણે શું વાતો કરીએ છીએ કોઈની પાર્ટીમાં ભેગા થઈએ છીએ આપણે શું વાતો કરીએ છીએ કોઈના ઘરે મહેમાન થઈને જઈએ છીએ આપણે શું વાતો કરીએ છીએ શું મુદ્દા છે આપણી પાસે બોલો ચાલો રે શું મુદ્દા છે એક બી મુદ્દામાંથી મને એક મુદ્દો બતાવો કે આ મુદ્દાની અંદર જીવવું કેવી રીતે જીવવું શા માટે એના ઉત્તર છપાયેલા છે હું હમણાં તમારા પગે પડું ચાલો નો ખૂબ જ સરસ મજાનો પ્રયત્ન છે આપણા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આપણે લોકોએ ભેગા થવાનું છે પણ સમજદાર ખાવા પીવા માટે હા હું કરવા માટે નહીં એકબીજાની ખેંચતાણ કરવા માટે નહીં મોહનભાઈ અને દિનેશભાઈ હું રહું છું અમરોલીમાં રાત્રે 9 વાગે કડકડતી ઠંડીમાં આવ્યા 15 દિવસ પહેલા હું કેવા જેવા છે અમને ભાઈ ટીકો લગાડ્યો છે કે સમાજની જવાબદારી મારી જવાબદારી શીખો કે હું સમાજ માટે કંઈ કરવા માટે તૈયાર છું બંને ભાઈ મારી સાથે બેઠા એક
પણ વાત આગી પાછી આપણે કોઈની વાત કાપી ભાઈ, કોઈ સમાજને નીચો બતાવ્યો, કોઈ માણસને નીચો બતાવ્યો, કોઈના ટાટિયા ઠેકાની વાત કરી નહીં. હું શુક્રવારે રાતે દિનેશભાઈના ઘરે આવ્યો તો 1.5 કલાક બેઠો. એટલે દિનેશભાઈ પૂછી લીધું આપણે બેસવાનું છે લગ્નોમાં જઈને, મામૂલીમાં જઈને, પાર્ટી સાટીમાં જઈને, કોઈના ઘર મહેમાનમાં બનીને આપણે શું વાતો કરીએ છીએ? આપણે સાર્થક વાતો કરવી પડશે, આપણે સામાજિકતા કેળવવી પડશે. સમાજ એ સમાજ ત્યારે જ કહેવાય જ્યારે પ્રત્યેક પરિવાર સમજદાર, પ્રત્યેક પરિવાર સમજદાર ત્યારે જ કહેવાય નાનાથી લઈને મોટા સુધી બધા સમજદાર. હવે જો સુપર પાવર કન્ટ્રી કે જેની પાસે મેક્સિમમ અસ્ત્ર શસ્ત્ર હોય, મિસાઇલ હોય, અણુબોમ્બ હોય, બહુ વધારે સોલ્જર્સ હોય, જેની પાસે બહુ વધારે ખનીજ તેલ હોય, બહુ બધી સુવિધા હોય, આપણે એને શું કહીએ છીએ? મોટા સુપર પાવર. બરાબર? સુપર પાવર. તમે મને એક વાતનો જવાબ આપો, સુપર પાવર બનવું જરૂરી છે કે સમજદાર બનવું જરૂરી છે? એક સુપર પાવર કન્ટ્રીની દુનિયાને બીક છે કે સમજદાર માનવથી બીક છે? તમારું માથું એવું છે કે દુનિયા તમારાથી ડરવી જોઈએ, તો પહેલા તમારે ડર શીખવો પડશે. રેડી? તો આપણે બેસવું પડશે આના. એક માણસ સમજદાર બનશે ને ત્યારે એક સારો સમજદાર પરિવાર બનશે. એક સમજદાર પરિવાર બનશે ત્યારે એક સમાજ બનશે. એક સારો સમાજ બનશે ત્યારે એક ગામનું સમજદાર બનશે, એક શહેર સમજદાર બનશે, એક રાજ્ય સમજદાર બનશે, એક આખો દેશ સમજદાર બનશે, એક આખી ધરતી સમજદાર બનશે. આ બધી વાત આપણે ધ્યાનમાં રાખવી પડશે. मानव देवता हो जाए, धरती स्वर्ग हो जाए, धर्म सफल हो जाए, वर्तमान नित्य हो जाए. जो आपने देव बनવું હોય સમજદાર તો સમજદાર બનવા માટે આપણે શું કરવું જોઈએ? મારા ઘરનું વાતાવરણ શું હોવું જોઈએ એના માટે આપણે શું કરવું જોઈએ? આજે આપણે તમે બધા 10-15 મિનિટનો ટાઈમ આપશો નાસ્તો કર્યા પછી, તો આપણે બેસીશું. અને જો આમાં કોઈ પણ પ્રકારનો દબાવ નથી. મેં દિનેશભાઈને પ્રોમિસ આપી દીધી, એક સ્ટુડન્ટ આવશે ને તો પણ હું આવીશ. બરાબર છે દિનેશભાઈ? હું 2 બાળક હશે તો પણ હું આવીશ. ભીડ જમા કરવાનો કાર્યક્રમ નથી ભાઈ. સમજદાર બનવા માટે યોગ્યતાની પાત્રતા પણ હોવી જોઈએ. તમારી અંદર છે એટલે અહીંયા બેસેલા છો. સમજદાર બનીશું તો આપણે જિમ્મેદાર બનીશું. તમે એટલું ભણેલા છો કદાચ આમાં દિનેશભાઈ કદાચ એટલું ભણેલા છો તમે એટલું ભણેલા છો કોણ LLB ફર્સ્ટ યર ટેકનિક કોલેજ કમ્પ્લીટ નથી કર્યું. ઓકે, છતાં પણ એક સમાજની જવાબદારી લઈને ચાલી રહ્યા છે. શા માટે? સમજદારી છે. સમજદારી કોઠા સૂપ છે. કપાળે લખેલી નહીં હોય, સ્ટેજ બહાર હોય, એકદમ બ્યુટીફુલ દેખાતા હોય, હેન્ડસમ ભાઈ દેખાતા હોય, બોડી એકદમ કમ્પ્લીટ હોય, તો તમને એવું લાગે એ સ્માર્ટ છે એમ. દેખાવ 2 કલાક ઇન્ટરવ્યુ લઈ લઈએ આપણે, બધી હવા નીકળી જાય. તમારે દેખાવડા બનવું છે કે સમજદાર બનવું છે વાલી, કે આપણે નક્કી કરીશું વાલી. હવે હું એમ નથી કહેતો આ સ્ટેજને કરવાનું છે અને આ તો બંધ કરી દે એમ કે સમજદાર બનવાનું છે એ મારી જિમ્મેદારી છે. જિમ્મેદારીથી ભાગીદારી થશે. અને એ મારે ભાગીદારી કરવી છે, મારી અંદર ઈમાનદારી હોવી જોઈએ. આપણી અંદર જિમ્મેદારી છે. બંને ભાઈ ભાગીદારી કરીને અમૂલ્ય સુધી આવ્યા. કેટલા બધા કાર્યકર્તાઓ તમારી સેવામાં ઉભેલા છે, અહીંયા ભાગીદારી કરી રહ્યા છે.
પૂરેપૂરી ઈમાનદારીથી શુક્રવારની રાતે મને દિનેશભાઈ આ હોલમાં લાવ્યા, ચડાઈની વ્યવસ્થા કરી અને મૂકી દે તો વાંધો નહીં આવે. દિનેશભાઈને મોહનભાઈ માટે એક વાર જોડાયા. તો આજના વક્તવ્યને હું અહીંયા પૂર્ણ વિરામ આપું. બાકી આગળનું જો પણ આયોજન હશે એ વિશાલભાઈ બાબરિયા જણાવશે. પણ મારી એક ઈચ્છા છે કે આપણે વાલી 10 મિનિટ બેસીશું અને કોઈ જોર જબરદસ્તી નથી. સમજદાર જબરદસ્તીથી નહીં બનાય, સમજદાર એ મારી ઈમાનદારી અને મારી જિમ્મેદારી બનાય. થેન્ક યુ વેરી મચ. हेलो આજે શ્રી રોહિદાસ યુવા સંગઠન રાંદેર દ્વારા સૌપ્રથમ મને લાગતું નથી કે આજ પહેલા કંઈ થયો હોય આવો પ્રોગ્રામ. સૌપ્રથમ શૈક્ષણિક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે. એ બદલ શ્રી દિનેશભાઈ કંટારિયા અને મોહનભાઈ વાઘેલાનું એકવાર જોરદાર તાળીઓથી ગડગડાટ કરીએ. અને સાથે સાથે એવા પણ મહાનુભાવો છે જે આપણા સમાજમાં શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા છે, જે અત્યારે હાજર પણ છે. એમનું પણ આપણે સન્માન કરીશું. સૌથી પહેલા હું કલ્પનાબેન જયસુખભાઈ પારકી, જે જયસુખભાઈના વાઇફ છે, એમનું સ્વાગત કરીશું આપણે. હેતલને હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. હેતલ બાપી. તાળીઓથી વધાવી લેશો. પછી ગોહિલ કિરણબેન અમૃતભાઈ, એમનું સ્વાગત કરવા માટે હું પ્રાચી વાઘપેસાને વિનંતી કરીશ. પ્રાચી. માધવીબેન જીતુભાઈ વાઘેલા, એમનું સ્વાગત કરશે માનિયા બાબરિયા. માનિયા. હેતલ વિશાલભાઈ બાબરિયા, એમનું સ્વાગત કરશે અપેક્ષાબેન ગોહિલ. અપેક્ષાબેન અપેક્ષાબેન પ્રેમજીભાઈ ગોહિલનું સ્વાગત કરશે પાયલબેન કટારિયા. નમ્રતાબેન નીરજભાઈ પાટેલ, એમનું સ્વાગત કરશે મનીષાબેન ગોહિલ. મનીષાબેન આનંદ. ત્યારબાદ દીપિકાબેન જીતુભાઈ મકવાણા, એમનું સ્વાગત કરશે હંસાબેન કટારિયા. શ્રીમતી અપેક્ષાબેન ગોહિલના
તો બે શબ્દો કહે. આજે આપણા સમાજમાં એટલો સરસ આ કાર્યક્રમ યોજાયો એટલે જેમણે પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે પહેલાં તો થેન્ક યુ. ખૂબ જ સરસ આજે અને સરે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સરે જે કીધું એને જ આધારે હું આજે છોકરાઓના બાળકોને પણ કંઈક કહીશ અને અહીંયા થોડા ટીચર્સ છે એને પણ મારા અનુભવને આધારે બે વાક્ય કહેવા જો તમારી પરમિશન હોય તો. બરાબર? સરે કીધું એ રીતે તમે જ બધા ભણો જ છો બરાબર, પણ પ્લાનિંગ બનાવો. તમારે કંઈક પણ કંઈક કરવું હોય તો મમ્મી પપ્પા પાસે કેવું કઢાવીને તમારું કામ કઢાવી લો છો, તો એમ તમારા એજ્યુકેશન તમારા અભ્યાસને બી મનગમતો બનાવો અને પ્લાનિંગ બનાવો. સરે કીધું એમ કે મારે આટલા ટકા લાવવાના જ છે, ભલે આપણે 100% નહીં લાવીએ, આપણી 60, 70, 80 જેટલી કેપેસિટી હોય, પણ એ ગોલ બનાવો અને એના પર મહેનત કરો. અને શિક્ષક છે એ લોકોને મારે એટલું કહેવું છે, કણ કણ વાવે એ કિસાન અને ક્ષણ ક્ષણ વાવે એ શિક્ષક. બરાબર? મેં 22 વર્ષ સ્કૂલમાં નોકરી કરી છે. પહેલાંના સમયમાં 50 થી 60ની સંખ્યા હતી ક્લાસમાં અને અમે વિદ્યાર્થીઓને ભણાવતા હતા. અત્યારે 30 કે 35 એમથી વધારે વિદ્યાર્થીઓ હોતા જ નથી, નિયમ આવી ગયો છે. છતાં પણ મેં એક વાલી તરીકે જ્યારે અત્યારે હું અનુભવું છું ને તો ક્લાસમાં 30માંથી જે 20 હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને ટીચર એના ઉપર જ ફોકસ કરતા હોય. જે 10 છે જેને ખરેખર આગળ લઈ જવાનું છે ને એની પર એટલું ધ્યાન નથી અપાતું. તો તમે જે 20 છે ને એને ખાલી માર્ગદર્શન આપો એટલે એની જાતે જ આગળ આવશે, પણ જે 10ને ખરેખર તમારી જરૂર છે ને એને તમે સપોર્ટ કરો. અને જ્યારે તમે આખું વર્ષ પૂરું થાય ને ત્યારે તમને પોતાને પણ એમ ફીલ થશે કે ના મારો ક્લાસ 100% મેં મારું કામ આપ્યું છે. એટલે દરેક ટીચરને મારી એવી રિક્વેસ્ટ છે કે જે 10 વિદ્યાર્થી ક્લાસમાં વીક છે ને એના તમે ખાસ એના ફ્રેન્ડ બનો કે એને મદદ કરો. બીજા 20 તો હોય જ છે કે જે આગળ એને આપણે ખાલી ગાઈડ કરવાના છે, આવડે જ છે ને નહીં જવાના જ છે આગળ. એટલે આટલી મારી ટીચરને રિક્વેસ્ટ છે ટીચર તરીકે. અને બાળકોને તમે ઘણું બધું કીધું છે. થેન્ક યુ. આપનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો નાસ્તો કર્યા વગર કોઈ જશો નહીં.